જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયત કે જે થોડાક સમય અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ આ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો હવે લહેરાયો છે, કેમ કે આપના 2 સભ્યો ભાજપમાં જોડાઈ જતા ટાઈ પડી હતી. આ પછી ચિઠ્ઠી ઉછાળી પરિણામ નક્કી કરવામાં આવતા આપમાંથી ભાજપમાં ગયેલા દિવ્યાબા જાડેજા લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક તરફ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અને ભાજપના હોદ્દેદારો વચ્ચે છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયત કબજે કરવા જબરજસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ પછી ભાજપે બંને તાલુકા પંચાયત કબજે કરી છે. તો હવે સૌરાષ્ટ્રમાં જામનગરમાં આવેલી લાલપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે એક જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાલપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી આપે 10 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીને 6 સીટો, કોંગ્રેસને 1 અને અપક્ષના ફાળે 1 બેઠક ગઈ હતી. આ મુજબ આપ પાસે સત્તા બનાવવા માટે પૂરતું સંખ્યાબળ હતું, પરંતુ રાજકારણમાં ગમે ત્યારે પાસા પલટાઈ શકે છે. આમ આદમી પાર્ટીના દિવ્યાબા અજયસિંહ જાડેજા સહિત 2 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો અને આ સાથે જ ભાજપને અપક્ષ સહિત કુલ 9 સભ્યોનું સમર્થન મળી ગયું હતું અને ચૂંટણીઓમાં નવો વળાંક આવ્યો હતો. અપક્ષ પલટાના કારણે પ્રમુખ પદની ચૂંટણી રોમાંચક બની ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી દિવ્યાબા જાડેજા અને આમ આદમી પાર્ટી તરફથી દેવાભાઈ કરંગિયાએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું. જ્યારે મતદાન થયું ત્યારે બંને પક્ષે 9 મત મળ્યા અને ભારે રસાકસી વચ્ચે ટાઈ પડી હતી. આખરે નિર્ણય લેવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં દિવ્યાબા જાડેજાનું નામ નીકળતા તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી વિજેતા જાહેર થયા છે અને લાલપુર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગયું છે. તો બીજી તરફ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભાવનાબેન વસરાએ બાજી મારી હતી. તો ચૂંટણીના આ હાઈ વોલ્ટેજ ડ્રામા અને પરિણામો બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે બંને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રમુખ બન્યા બાદ દિવ્યાબા જાડેજાએ તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને સૌને સાથે રાખીને લાલપુર તાલુકાના વિકાસ કરવા માટેની તેમણે ખાતરી આપી હતી. આમ ઠેર ઠેર જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાઈ છે, ત્યાં ખૂબ રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો છે. થોડાક સમય અગાઉ છોટાઉદેપુરમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો અને હવે આજે તો જે આમ આદમી પાર્ટીના જે 3 સભ્યો હતા કે જેમને છોટાઉદેપુરમાં જેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેઓ પણ હવે છોટાઉદેપુર પોલીસ સ્ટેશને તેઓ પહોંચી ગયા હતા અને તેમના દ્વારા પોતાની વાત મૂકવામાં આવી હતી. આમ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જ્યાં વિપક્ષ મજબૂત બનીને ઉભર્યો છે, ત્યાં ખૂબ જ મોટા પાયે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.